આગામી દિવસોમાં વેકેશન આવી રહ્યું હોય, જોકે માતા પિતા માટે હવે વધુ સજાગ થવાનો સમય છે, નહીં તો જિંદગીભર રોવાનો વારો આવી શકે છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી માસૂમ બાળકો પર ઘાત હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ફરી એક માસૂમનું મોત નીપજવા પામ્યું છે. સચિન જીઆરડીસી વિસ્તારમાં ઘર પાસે રમતી 4 વર્ષીય બાળા નહેરમાં પડી જતા મોત નીપજવા પામ્યું છે. સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે આવનારા દિવસોમાં ઉનાળુ વેકેશન પડનાર હોય, જેથી માતા પિતાએ બાળકો પર ખાસ નજર રાખવી પડશે, નહીં તો જિંદગીભર રોવાનો વારો આવી શકે છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસથી માસૂમ બાળકો પર ઘાત હોય તે મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક માસૂમ બાળકીના મોતની ઘટના બની છે. વાત એમ છે કે સચિન જીઆઈડીસીના ઓમસાઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષની માસૂમ દીકરી આરાધ્યા પોતાના ઘર પાસે રમી રહી હતી. તે સમયે રમતા રમતા ઘર પાસેથી પસાર થતી નહેરમાં પડી ગઈ હતી. જેથી બાળા નહેરમાં પડતા સ્થાનિકોની નજર તેના પર પડતા તરત બાળાને નહેરમાંથી બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું. બનાવની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે. बाहर वो बच्ची खेल रही थी, खेलते खेलते नहर के पास चली गई। नहर में उसका पैर फिसल गया, उसी में कोई ना होने के कारण वो उसी में डूब गई। वो नहर बड़ी थी छोटी थी? तो बहुत बड़ी नहीं है, पानी है, इतना है, पानी है, काम भर गया। बच्चे के लिए उतना पानी बहुत है। क्या नाम था? आराध्या वर्मा, कितने साल की थी? 4 साल। હા, તો માસૂમ બાળાનું રમતા રમતા મોત નીપજવા પામ્યું હોય, જેને લઈને પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. ત્યારે અન્ય માતા પિતા માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે.